કે આપણે કાકાના લગ્નમાં એન્જોય એવો કરીએ એમાં ખાસ નાગી જોડીને તૈયાર કરવાની એક નાનો એવો વિડીયો એના માટે થઈ જાય કે આપણે કાકાના લગ્નમાં એન્જોય એવો કરીએ કે કાકાને પણ યાદ રહે. હા તો જો અમારે અત્યારે વરરાજા અહીંયા બેઠા છે, 2 જાન આવેલી છે અને અમારે જાન લઈ આ અત્યારે અમે ઉતારે આવ્યા છીએ અને ઉતારો છે આપણા ફૂઈને ત્યાં રાખેલો. ઉતારે ત્યાં આપણે હમણાં થોડી વારમાંથી જાન લઈને જ્યાં આપણે માંડવો છે ને ત્યાં જાન લઈને જવાનું છે. 2 જાન આવેલી છે. જો આ અમારે વરરાજા છે, આ બાજુમાં વરરાજા છે. 2 જાન લઈને જો આ બધા જાને એવો અત્યારે અહીંયા ડીજેની તૈયારી હાલે છે. અહીંયાથી જાન લઈ હમણાં થોડી વારમાં આપણે અહીંયાથી જાન લઈને જવાનું છે જ્યાં ઉતારે છે આપણે જ્યાં માંડવો છે ને ત્યાં. અને આના પછી અમારે જો આહિર સમાજમાં જે રીતિ રિવાજ છે ને લગ્નનો એ હું તમને આમાં આજના બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને હું જણાવીશ કે ભાઈ અમારા આહિર સમાજમાં કઈ રીતની વિધિ હોય છે, કઈ રીતે મેરેજ કરવાના હોય છે. ખુશીબેન ફૂલ હવે છે ને તમને હું અહીંયાથી જાન લઈને પહેલાં અમે ગોળ ધાણા માટે જાશું અહીંથી. ગોળ ધાણા અને સુંદડી વટાડવા માટે જાશું અને ત્યારબાદ અહીંયા પરિવાર આવશે અને અહીંયાથી વરાજાને લઈ અને માંડવા સુધી જવાના હોય છે. એટલે ત્યાં સુધી અહીંયા જ્યાં અમારો ઉતારો હોય ને ત્યાં સુધી બેહવાનું હોય. અત્યારે અહીંયા બેઠા છે. હવે થોડી વારમાં અહીંથી ટૂંકમાં પેલા અહીંથી વરાજા અહીંયા બેઠા રહેશે. બીજા બધા લોકો છે ને ગોળ ધાણા સુંદડી વટાડવા માટે જશે. પછી ફરીવાર અહીંયાથી આવી અને ડીજે લઈ અને પછી આપણે અહીંયા માંડવા જવાનું છે. ફૂલ મોજમાં છે. આજે અમારા ફૂઈની દીકરી પૌણાવા માટે આવી ગયા છે. એમના ભાઈને અમારા મામા છે દિનેશ મામા, એની દીકરી છે ખુશીબેન અને અમારા ફૂઈ છે, ફૂઈની દીકરી છે. આ બધા તો લગ્નમાં આવી ગયા છે અને ફૂલ મોજ કરવાની છે. લગ્નમાં જોડાયેલા રહેજો. આપણે અત્યારે અહીંયા જાન લઈને આવી ગયા છીએ અને અહીંયા અમારે છે ને આહિર સમાજમાં જે રીતિ રિવાજ હોય છે કે અમે જાન લઈને આવીએ ને પછી ગોળ ધાણા ખાવા માટે થઈ અને અમુક લોકો બધા અડધા લોકો જાય છે અને વરરાજાને જ્યાં ઉતારો હોય છે, એક જગ્યાએ ઉતારો આપેલો હોય, આપણે આગળ બતાવી રીતે ત્યાં ઉતારો જે છે ને ત્યાં હોય છે વરરાજા અને ત્યાંથી ગોળ ધાણા ખાવા માટે જાય અને જે મતલબમાં લેડીઝ હોય ને બધા એ ત્યાં દુલ્હનને સુંદડી ઓઢાડવાનો અમારે હોય છે. તો ત્યાં સુંદડી ઓઢાડે અને આદમીને બધા છે ને એ ગોળ ધાણા ખાવા માટે જતા હોય છે. જો આ બધા જાય છે અત્યારે તબલા લઈને, તમે જોઈ શકો છો. તો આ છે ગોળ ધાણા ખાવા માટે અને દુલ્હનને સુંદડી ઓઢાડવા માટે. લેડીઝ હોય એ દુલ્હનને સુંદડી ઓઢાડતા હોય છે અને બાકીના જે બધા હોય છે એ ગોળ ધાણા ખાવા માટે આવી રીતે દુલ્હનના ઘરે મતલબ આપણે જ્યાં જાન લઈને આવ્યો હોય ત્યાં જવાનું હોય છે. જોઈ શકો છો. આમાં તો કઈ લોક હોય નહીં, ઓલી કઈ હાકશું કોઈ નહીં આવે. આ છે ને અત્યારે મંડપ જ્યાં આપણે મંડપની જગ્યાએ આવી ગયા છે. આ 2 મંડપ છે. અહીંયા 2 જાન આવેલી છે. આ ગોળ ધાણા ખાવા માટે અને સુંદરી ઓઢાડવા માટે થઈને અહીંયા આવવાનું હોય. આપણે અત્યારે જ્યાં મંડપ છે ને મતલબ આપણે જે જાનો આવી છે એ જ ઘરે અત્યારે પહોંચી ગયા છે. ઉતારાથી ગોળ ધાણા ખવડાવી સુંદરી ઓઢાડીને ફરી પાછા બધાને અહીંથી જવાનું હોય છે. પછી જે આ જગ્યા છે ને અહીંયા વરરાજાને લાવવાના હોય છે. પહેલાં અત્યારે ઉતારો જ્યાં અમારે એક જગ્યાએ ઉતારેલો હોય બાજુમાં ત્યાં વરરાજા હોય છે. પછી અહીંયાથી ગોળ ધાણા ખવડાવવા માટે અને સુંદડી ઓઢાડવા માટે થઈ અને અહીંયા આવતા હોય છે કે જ્યાં દુલ્હનનું ઘર હોય મતલબમાં ત્યાં 2 જાન આવેલી છે. તો અહીંયા આવી
ગોળ ધાણા ખવડાવી સુંદરી ઓઢાડી પછી જાશું પછી જાન ઉગલાવી અને ફરીથી પાછા અહીંયા આવશું આપણે વરાજાને લઈને. તો જો અત્યારે અહીંયા ગોળ ધાણા ખવડાવવા માટે અને સુંદરી ઓઢાડવા માટે બધા લોકો આવી ગયા છે. જો બા આ છે ને અત્યારે ગોળ ધાણા ખવડાવવાની ટૂંકમાં વિધિ હોય ને આજે અહીંયા ગોળ ધાણા ખવડાવવાના હોય છે. તો એના માટેની અહીંયા વિધિ આવે છે. પછી સામેવાળા પક્ષ હોય ને અહીંયા બધા સાંદલાને એવું કરી અને પછી અહીંથી સુંદડી હોય છે, સુંદડી ને ગોળ ધાણા બે સુંદડી ઓઢાડવા માટે કન્યાને લઈ અને અંદર લઈ જવાની હોય છે. અને અહીંયા છે ને ટૂંકમાં આપણે ગોળ ધાણા ખાતા હોય છે આ બધા. ચુંદડી અહીંથી અંદર કન્યાને ઓઢાડવા માટે લઈ જાય. તમને બતાવું છું. અહીંયા અત્યારે અહીંયા વિધિ ચાલી રહી છે. અહીંયા જો આજે ને સુંદડી અંદર ઓઢાડવા માટે હમણાં લઈ જશે અને ગળધાણા અહીંયા ખવડાવવામાં આવે છે. જો આ જે સુંદડી છે ને એ કન્યાને ઓઢાડવા માટે લઈ અંદર લઈ જતા હોય છે. હમણાં લઈને જશે. જો અત્યારે સુંદડી છે જે અંદર કન્યાને ઓઢાડવા માટે લઈ જતા હોય અહીંયા ગોળધાણા કરશે હમણાં. આ બધી વિધિ ચાલી રહી છે ગોરદાદા દ્વારા, જોઈ શકો છો તમે. આ અમારા આહિર સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન થતા હોય છે. વરાજો છે એ ત્યાં અત્યારે જ્યાં ઉતારો હોય અહીં આજુબાજુમાં ત્યાં હોય છે. આ ચૂંદડી અને ગળધાણા કરાવી અને પછી જાન ઉગલાવી અને અહીંયા લવાતા હોય છે. એ પણ હું તમને હમણાં આગળ બતાવું છું. બ્લોગમાં જોડાયેલા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે દાદા, હાલો લઈ લો. હાલો આપણે 5 જણા આવો ભાઈ. હાલો ભાઈ અત્યારે છે ને જે ગોળ ધાણાની સુંદડી ઓઢાડવાની રસમ છે ને એ પતી ગઈ છે. હવે અમે જઈએ છીએ વરાજાને લેવા માટે. માંડવ આપણે જે ઉતારો હોય ને ત્યાં અમારે ઉતારવાની બાજુમાં આપેલો હોય માંડવાની. અહીંયા માંડવો છે, ઉતારે જઈશું ત્યાંથી અમે વરાજાને ડીજે સાથે રાસ ગરબા સાથે ડિસ્કા સાથે માંડવામાં લાવશું. તો તમામ લોકો આજે ને વ્લોગ આપણે 2 ભાગમાં બનાવવાનો છે, કારણ કે આ એક ભાગમાં છે ને મોટો થઈ જશે. તો આપણે બીજા ભાગમાં છે ને વરાજાને લઈ અને ડીજે સાથે અહીંયા લાવશું. એ વ્લોગ આપણે બીજામાં લેશું. પરંતુ કાકા આપણે વરાજાને લેવા માટે જવાનું છે, શું કહે છે? કેવી ખુશી છે? ડિસ્કા દાંડિયા રાસ ગરબા સાથે વરાજાને લાવવાનું છે ભાઈ. બીજા ભાગમાં એ મૂકવાનું છે, કારણ કે એક ભાગમાં છે ને વ્લોગ લાંબો થઈ જાય. તો મળશું પાછા નવા વ્લોગમાં, જોડાયેલા રહેજો. ભાગ બીજામાં તમને ડિસ્કો દાંડિયા ને અમારે પ્રવીણ કાકા ધોમ ડિસ્કો કરવાનું છે. શું કહો? કરવાનું છે ને? તો મળશું બીજા ભાગમાં. ખાસ બધા બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મળશું બીજા ભાગમાં અને નવા વ્લોગમાં. નવા ચેનલમાં હોય ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારા આહિર સમાજમાં કેવા રીતિ રિવાજમાં લગ્ન હોય છે હું તમને આ વ્લોગની અંદર દેખાડવાનો છું. ભાગ 1 અહીંયા સુંદરી ઓઢાડવાનો અને ગોળ ધાણાના રસમ ઊંધીનો, અને ભાગ બીજો આવશે એ અમે વરાજાને લેવા માટે ઘોડી ઉપર લઈને દાંડિયા ગરબા અને રાસ, શું કેવું ડિસ્કો અને નાગીન આવશે. બરોબર, બધું જ આવી જશે એમાં ખાસ નાગીન.